કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પ્રકરણ 12 વિદ્યુત એના વિશે જોશું. વિદ્યુત એ ઉર્જાનું એક સ્વરૂપ છે. આપણે એને આજે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો વિદ્યુત એટલે શું, અથવા તો વિદ્યુત પ્રવાહ જેને આપણે કહેતા હોઈએ એ શું છે. જો હવાનો પ્રવાહ હોય, પાણીનો પ્રવાહ, એનાથી આપણે પરિચિત છીએ કે વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. એ જ રીતે વાહકમાં પણ આવો પ્રવાહ રચાય, પણ એ શેનો પ્રવાહ હશે તો કે વિદ્યુત ભારનો. આમ વાહકમાં વિદ્યુત પ્રવાહ છે. જોઈએ તો કોઈ ટોર્ચમાં સેલ નાખીએ એટલે પ્રકાશિત થાય છે. એનો મતલબ કે વિદ્યુત ભારનો પ્રવાહ ઉત્પન્ન કરે છે અને જેના લીધે એને વિદ્યુત પ્રવાહ મળે છે અને ટોર્ચ છે એ પ્રકાશ આપે છે. આમ વિદ્યુત પ્રવાહ માટે વિદ્યુત ભાર જરૂરી છે. હવે વિદ્યુત ભારનું વહન કઈ રીતે થાય તો કે આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આમ જોઈએ તો વિદ્યુત ભાર છે એ બે પ્રકારનો હોય છે. એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન ગુમાવે, જેને આપણે પ્રોટોન પણ કહી શકાય, અને ઋણ વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોન ધરાવે છે અને ઇલેક્ટ્રોન મેળવે છે. હવે આ ધન વિદ્યુત ભાર ક્યાં ઉત્પન્ન થાય તો કે સિલ્કના કપડા સાથે કાચનો સળિયો ઘસવાથી સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે. એટલે સળિયો છે આપણે સિલ્કના કપડા સાથે ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થશે, અને જો આપણે માથામાં કે અડાડશું તો એ આપણા વાળને એને આકર્ષણ ધરાવે છે, એ ધન વિદ્યુત ભાર છે. એવી જ રીતે ઊનના કપડા સાથે પ્લાસ્ટિકનો સળિયો, એટલે ઊનના કપડા સાથે આપણે દાંતીઓ પણ ઘસી શકીએ, તો એ ઘસવાથી ઋણ વિદ્યુત ભારિત થાય છે, એટલે કે એ ઇલેક્ટ્રોન ધરાવે છે. આમ વિદ્યુત ભારના બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, જેનું મૂલ્ય 1.6 MCQમાં પૂછાય છે હેતુલક્ષી પ્રશ્નોમાં. એટલે યાદ રાખવાનું કે જેનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ ધરાવે છે, અને ઋણ વિદ્યુત ભાર છે -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ છે, જે તેનું મૂલ્ય દર્શાવે છે. આ મૂલ્યની દ્રષ્ટિએ બંનેના વિદ્યુત ભાર સમાન છે. જો બેયનું સેમ જ છે, 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ જ છે, પરંતુ પ્રોટોન છે તો ધન છે અને ઇલેક્ટ્રોન છે ઋણ છે. આમ વિદ્યુત ભારનો SI એકમ કુલમ્બ છે, જેને C વડે દર્શાવી શકાય છે. આગળ જોઈએ તો વિદ્યુત પ્રવાહમાં એની વ્યાખ્યા આપણે દર્શાવીએ તો કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. હવે આપણે એને જો બીજી રીતે લખવું હોય તો કે ટી સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો ક્યુ, વિદ્યુત ભારના જથ્થાને શેના વડે દર્શાવાય? ક્યુ વડે, અને એ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ I વડે દર્શાવી શકાય છે. તો આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખવું હોય તો I = Q/T.
ક્યુ એટલે વિદ્યુતભારનો જથ્થો, ટી એટલે સમય અને આઈ એટલે વિદ્યુત પ્રવાહ. હવે આ વિદ્યુત પ્રવાહ છે એનો એસઆઈ એકમ શું તો કે એમ્પિયર, અને ક્યુ વિદ્યુતભારનો જથ્થો જેને કુલમ વડે, કુલમ એટલે અહીંયા આપેલ છે સી, જેને કુલમને સી વડે દર્શાવી શકાય, અને સમય છે તો એને સેકન્ડ વડે દર્શાવી શકાય. અને આ વિદ્યુત પ્રવાહ એમ્પિયર નામના વૈજ્ઞાનિકેની શોધ કરી હતી. એના માનમાં એને એમ્પિયર એકમ આપેલ છે, એટલે 1 એમ્પિયર બરાબર કુલમના છેદમાં સેકન્ડ એવું કરી શકાય. હવે આપણે 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની જો આપણે સંખ્યા દર્શાવી છે એના પ્રમાણે કરીએ તો કે વિદ્યુત ભાર છે એ 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે એ -1.6 × 10⁻−19 છે. તો એમાં 1 ઇલેક્ટ્રોન હોય, જો અહીંયા ત્રિરાશિ મૂકીએ તો કે એમાં 1 ઇલેક્ટ્રોન હોય તો 1 કુલમમાં કેટલા થાય, તો આપણે જો એની ગણતરી કરીએ તો આપણે 6 × 10⁻18 ઇલેક્ટ્રોન, જે 1 કુલમમાં આટલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આમ વિદ્યુત પ્રવાહ નાના એકમમાં પણ માપી શકાય છે, જેમ કે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ અને માઇક્રો એમ્પિયર એટલે 10⁻6. આ રીતે આપણે એને લખી શકાય. આભાર.